હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં માહિતી સંચારના અવરોધો અને તેના વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરીશું. જીસેટ જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઘોંઘાટ અથવા અવાજ, જેને માહિતી સંચારનું મુખ્ય અવરોધક પરિબળ ગણવામાં આવે છે, જે ભૌતિક, વૈજ્ઞાનિક, આર્થિક અથવા અભૌતિક સ્વરૂપમાં હોઈ શકે છે. એમાં પહેલું ભૌતિક અવરોધ કોને કહેવાય? તો જે મુખ્યત્વે શરીર સાથે સંબંધ ધરાવે છે, જેમ કે શિક્ષક અથવા વિદ્યાર્થી બંનેમાંથી એકને ભૂખ લાગી છે, તો ભૂખ્યા પેટે એ માહિતી સંચાર શક્ય નહીં બને. અથવા તો શિક્ષક છે, એની તબિયત ખરાબ છે અથવા માથું દુખે છે, તો એ વર્ગખંડની અંદર સારી રીતે અભ્યાસ કરાવી શકશે નહીં. તો આ શરીર સંબંધિત જે અવરોધ છે એને ભૌતિક અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અભૌતિક અવરોધ. તો અભૌતિક અવરોધ એટલે શું? તો કે જે શિક્ષણના વાતાવરણની બહારનો અવરોધ છે, જેને શિક્ષક દ્વારા કાબૂ કરી શકાય એમ નથી, તો એને અભૌતિક અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે બાર રોડ પર છે, એ અમુક અસામાજિક તત્વો છે, એ વારંવાર બાઇકનો હોર્ન વગાડી રહ્યા છે, અથવા ફૂલ સ્પીડની અંદર ગાડી ચલાવી રહ્યા છે, અથવા ડીજેનો અવાજ આવી રહ્યો છે, અથવા કોઈ ખરાબ રોશની કે એની લાઇટ આવી રહી છે, જે સંચારની અંદર અવરોધ ઊભો કરે છે. તો શિક્ષકનું આના પર કોઈ કંટ્રોલ નથી, એટલે એને કહેવાય અભૌતિક અવરોધ. ત્યાર પછી આવે છે મનોવૈજ્ઞાનિક અવરોધ. તો મનોવૈજ્ઞાનિક અવરોધની અંદર શું હોય? શિક્ષકની મનની સ્થિતિ સારી નથી, શિક્ષકના વિચારો સારા નથી, અથવા તો એ ભેદભાવની વૃત્તિ રાખે છે કોઈ જ્ઞાતિ, કોઈ સમાજ પ્રત્યે, અથવા બચાવની મુદ્રામાં છે. શિક્ષકને જ્યારે વિદ્યાર્થી દ્વારા કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે અને શિક્ષકને તેનો જવાબ ખબર નથી, તો એ બચવાનો પ્રયત્ન કરે છે, અથવા પછી જણાવીશ, અથવા અત્યારે સમય નથી, એવું કોઈ પણ બહાનું કાઢે છે, અથવા શિક્ષકના મૂડની અંદર, એના વર્તનની અંદર ફેરફાર થયેલો છે, તો એ મનોવૈજ્ઞાનિક જે અવરોધો છે એ પણ શિક્ષણને કે માહિતી સંચારને અવરોધક બને છે. ત્યાર પછી અર્થ સંબંધિત અવરોધ. માહિતી સંચારનો સૌથી અગત્યનો અવરોધ છે એ અર્થ સંબંધિત અવરોધ છે. જે ભાષાનો માહિતી સંચારની અંદર ઉપયોગ થયો છે, એ ભાષા માહિતી અથવા સંદેશ મેળવનાર જે વ્યક્તિ છે એ ભાષા જાણતો નથી, અથવા ભાષા સંબંધનું પૂરતું જ્ઞાન નથી, તો અર્થની જગ્યાએ અનર્થ થાય છે. બોલે રામ ને સમજાય શ્યામ. તો અર્થ ગુમાવી બેસે છે, જેને શું કહેવાય? ગ્રેપ્સ વાઇન. જેને લીધે માહિતી સંચારની પ્રક્રિયા છે એ પૂરી થતી નથી. ત્યાર પછી છે સંગઠનને લગતા અવરોધો. તો જેમાં સંસ્થાનો આકાર, શિક્ષક અને પ્રિન્સિપાલના સંબંધો, ત્યાર પછી અન્ય સાથી મિત્રો છે એની સાથેના સંબંધો, નિયમો કેવા છે, માળખું કેવું છે, પગારની બાબત કેવી છે, ભૌતિક સુવિધા, હવા, પાણી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની અલગ અલગ જે સુવિધા આપવામાં આવતી હોય, એ અમુક સંગઠન, અથવા તો કોઈ એવી ફેક્ટરીની સામે સ્કૂલ આવેલી છે જેમાં ઘોંઘાટ થઈ રહ્યો છે, ને આ બધા સંગઠનને લગતા જે અવરોધ છે એને લીધે પગાર ઓછો છે, તો શિક્ષક છે એ સારી રીતે વર્ગની અંદર પણ કામ કરી શકશે નહીં. એ સંગઠનાત્મક અવરોધ પણ ઘણી વખત માહિતી સંચારના અવરોધનું કારણ બને છે. ત્યાર પછી શારીરિક અથવા આંતરિક અવરોધ. તો એની અંદર આવશે આસપાસનું વાતાવરણ. જેમ કે આસપાસનું વાતાવરણ છે એ શુદ્ધ નથી, હવાની પૂરતી અવરજવર નથી, ખરાબ જે ગેસ છે એ કેમિકલયુક્ત પાણી છે, આ બધું છોડવામાં આવે છે, જેને લીધે છે એ વિદ્યાર્થી અને શિક્ષક છે એ બંનેનું શારીરિક સ્વાસ્થ્ય બાબતે જોખમ છે. અથવા માધ્યમનો પરિચય નથી, જે માધ્યમની સંદેશા વ્યવહારની આપ-લે કરવા માટે પસંદગી કરવામાં આવી છે એનું જે છે શિક્ષક પૂરેપૂરું જાણતો નથી, તો એ પણ ઘણી વખત અવરોધનું કારણ બની શકે છે. ત્યાર પછી માનસિક અવરોધ. તો માનસિક અવરોધની અંદર શું છે કે કોઈ પણ બાબત છે, કોઈ પણ વિષય છે, અથવા એના ખરાબ અનુભવ છે, એની છાપ છે એ મગજમાંથી ગઈ નથી. જેમ કે કોઈ વિદ્યાર્થી છે એ એક્સ નામના શિક્ષક માટે એવું વિચારે છે કે આ શિક્ષક છે એ સારું ભણાવતા નથી, અથવા સારો સ્વભાવ રાખતા નથી, તો એ કાયમ માટે એના મનની અંદર એ છબી અંકિત રહેશે. ત્યાર પછી ડરની માનસિકતા રહેશે.
તો આ બધા જે માનસિક જે અવરોધો છે એ પણ માહિતી સંચાર માટે અવરોધક બને છે. ત્યાર પછી સાંસ્કૃતિક અવરોધ. તો કે સાંસ્કૃતિક અવરોધની અંદર શું છે તો કે અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે. જે માહિતી સંચાર કરનાર બે વ્યક્તિઓ છે એની સંસ્કૃતિ અલગ અલગ છે. તો એનાથી શું થાય છે તો કે અર્થ ગુમાવે છે, વધુ કે ઓછા પ્રમાણમાં માહિતી સંચાર થાય છે, પત્ર વ્યવહાર છે, સાંસ્કૃતિક ભાષા, ટેકનિકલ ભાષા. એક વ્યક્તિ છે એને કોમ્પ્યુટર આવડતું નથી ને બીજો વ્યક્તિ છે એ કોમ્પ્યુટરની લેંગ્વેજની અંદર માહિતી સંચાર કરે છે તો બીજી વ્યક્તિ છે એને સમજી શકશે નહીં. તો આ પણ એક અગત્યનો માહિતી સંચારનો અવરોધ ગણી શકાય. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.